પણ તમારા ચહેરા પરથી જોઈને નથી લાગતું કે તમે મને જોઈને ખુશ થયા છો. જગદીશભાઈ, તમે ક્યારે નહીં વિચાર્યું હોય ને કે હું અહીંયા આવીશ? મેં પણ ક્યારે નહોતું વિચાર્યું. પણ સંજોગો માણસ પાસે બધું જ કરાવે છે. પણ એવું તો શું કારણ છે કે તમારે છેક અહીંયા સુધી આવવું પડ્યું? અયાનના પપ્પા ક્યાં છે? મને ખબર નથી. જગદીશભાઈ, તમે ખોટું બોલો છો. તમને બધી જ ખબર છે કે ક્યાં છે. આટલા વર્ષોમાં બીજું કશું જાણી કે ન જાણી પણ એટલું તો જાણો જ છો કે તમને અયાનના પપ્પા ક્યાં છે, શું કરે છે, બધી જ ખબર છે. અને કદાચ તમે એ પણ જાણો છો કે એમને 2 પત્નીઓ છે. ના ના, મને કઈ ખબર નથી. હું તો ફક્ત તમને જ ઓળખું છું. જગદીશભાઈ, તમે ભલે મિત્રતા નિભાવો પણ આજે એક સ્ત્રીના અસ્તિત્વ પર પ્રશ્ન ઉભો થયો છે. આજે એની પવિત્રતાના પુરાવા માંગવામાં આવે છે. એને પૂછવામાં આવે છે કે એના બાળકના પિતા કોણ છે. અને જો એ સાબિત નહીં કરી શકું ને તો હું આખી જિંદગી બીજી સ્ત્રી બનીને રહી જઈશ. આટલા વર્ષોમાં મેં તમને એક જ વખત રાખડી બાંધી છે. મને નથી ખબર કે તમે મજબૂરીમાં બંધાવી હતી કે મનથી, પણ મેં તો મનથી જ રાખડી બાંધી હતી. હવે તમે જ નક્કી કરો જગદીશભાઈ કે તમારે શું કરવું છે. તમારે સત્યને સાથ આપવો છે કે તમારા મિત્રને? એક તરફ બહેનના જીવનનો પ્રશ્ન છે અને બીજી તરફ મિત્રતાની પરીક્ષા. સંબંધોની આ ગાંઠ ઘણા બધાના જીવનના રહસ્યોને છતા કરશે. આ સત્યની લડાઈ છે અને હું ભરોસો રાખું છું કે તમે સત્યને સાથ આપશો. સરગમ, તને શું લાગે છે આપણે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? ફનિત, આપણે અહીંયાથી શરૂઆત કરીએ. પણ જો ને કેટલું બધું ઘાસ ઉગી ગયું છે. પહેલા એને કાપવું પડશે. હા, પણ આપણે આને કાપીશું કેવી રીતે? આ છે ને, આનાથી. લા, ફનિત, પાણી પી લે. અરે બાપ રે, સરગમ, બહુ જ થાક લાગી રહ્યો છે. બધું આપણા માટે બહુ અઘરું થવાનું છે. અને ઉપરથી આપણા ઘરના પ્રોબ્લેમ્સ. હું શું કહું છું કે આ લોકોને આપણે પૈસા આપી દઈએ એટલે વાત પતે. ફરી તો સમજુ છું, પણ રૂપના પેટમાં આપણું બાળક છે તો એના માટે તો આ કરવું પડશે ને. અને બધી જ વસ્તુ તો પૈસાથી નથી ખરીદી શકાતી. હા સરગમ, રૂપ માટે આપણે કરવું પડશે અને હું કરીશ. અને માત્ર રૂપ માટે નહીં, આપણું બાળક આવશે ત્યારે એને ખબર પડશે કે આપણે આ બધું કર્યું છે તો એને પણ આપણા પર ગર્વ થશે.
હા ધ્વનિ, બાળકની વાત સાંભળીને તું તો એકદમ જોશમાં આવી ગયો ને. હા, કારણ કે આ માત્ર તારા માટે નહીં, મારા માટે, મોટી બા માટે, રૂપ માટે, આપણા પરિવાર માટે, બધાના માટે આશાની છેલ્લી કિરણ છે. ધ્વનિ, તને ખબર છે મોટી બાએ મને શું શીખવાડ્યું? કે જ્યારે તમને એવું લાગે ને ત્યાં તમારી આશાની છેલ્લી કિરણ છે, તો એ આશાની છેલ્લી કિરણ નથી હોતી, ઉગતો સૂરજ હોય છે. એનો અર્થ કે આ બાળક આપણા જીવનમાં આશાની છેલ્લી કિરણ નહીં પણ ઉગતો સૂરજ લઈને આવશે. હા, એ થશે જ. એટલે હવે જ્યારે તું હિંમત હારી જઈશ ત્યારે હું તારી હિંમત બનીશ. અને જ્યારે તું થાકીશ ત્યારે હું. શું કરે છે? કરે છે શું આ લોકો? સાહેબ ખેતર સાફ કરી રહ્યા છે. આ લોકોની હિંમત પણ ગજબ છે હો. વાહ. સર્કસ સર્કસ ચાલે છે ત્યાં તો તાળીઓ પાડે છે? અરે માફ કરો સાહેબ, પણ આ લોકોએ કામ શરૂ કરી દીધું અને આ લોકો આગળ પણ વધી રહ્યા છે. જુઓ ને. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. કામ શરૂ તો કરી દીધું છે પણ લાંબુ ટકશે નહીં. પાક વાવવો અને ઉગે ત્યાં સુધી એનું ધ્યાન રાખવું એ બે અલગ વસ્તુ છે. વાવી લેવા દે, વાવી લેવા દે. પછી પાક ઉગે છે કે નહીં એ મારા હાથની વાત છે. આગ લગાડતા મને વાર નહીં લાગે. આ વિષય ભલે અમારા માટે નવો છે, પણ જો મહેનત કરીશું તો બધું જ શક્ય થઈ શકે છે. હવે આ સાહુકારને જે કરવું એ કરે, પણ હું હાર નહીં માનું. ક્યાં છે પોખરાજ? અરે વલસાડ આવ્યો છું કામથી. બોલને કઈ કામ હતું? અત્યારે એ કામથી બહાર છે. આમ તો એમનું કામ છોડીને આવશે નહીં, એટલે એવું કંઈક કહેવું પડશે કે એનું બધું કામ છોડીને આવી જાય. એટલે મારે અત્યારે આ બધું ના કહેવું જોઈએ. કે જ્યારે અહીંયા આવશે ત્યારે મળીને જ વાત કરીશ. અરે ક્યાં ખોવાઈ ગયો? બોલને. કંઈ નહીં, એક સરસ ડીલ હતી. 2-4 દિવસમાં લાખો રૂપિયા ઉતરે એમ છે. હે, તો એમાં શું છે? હું આવી જઉં છું ને. પણ પાર્ટી રાહ જોવા એમ નથી. વલસાડથી અમદાવાદ આવતા કેટલી વાર? કાલે ને કાલે અમદાવાદ આવું છું. તું પાર્ટીને હોલ્ડ કરી નાખ એટલે ડીલ ફાઇનલ કરી દઈએ. આમ લાખો રૂપિયા થોડા જતા કરાય. ઠીક છે, હું પાર્ટીને રાહ જોવાનું કહું છું. હંસુયાબેન કેમ છે? તને અચાનક આ હંસોયાનો વિચાર કેમ આવ્યો? આ ભૂલમાં કરેલા લગ્ન ગળાનો ઘંટ બની ગયા છે ને કહેવાય ને સેવાય એવી પરિસ્થિતિ છે મારી. તો એકવાર લગ્ન થઈ ગયા હતા તો બીજી વાર લગ્ન શું કામ કર્યા? તે અત્યાર સુધી ક્યારે આવો પ્રશ્ન નથી કર્યો ને આજે કેમ આ પ્રશ્ન કર્યો તે? કઈ નહીં, બસ હું તો એમ જ પૂછતો હતો. અરે શું થયું? કોઈને કઈ ખબર તો નથી પડી ગઈ ને? ના ના, એવું કઈ નથી. અરે તો બધી નકામી વાત છોડ ને. આપણે કાલે ને કાલે સોદો પાડી દઈએ એટલે તારો ને મારો હિસાબ ક્લિયર. ઠીક છે. હા, કાલે તમે આવશો પછી મને એક બેને બાંધેલી રાખડીનું ઋણ ઉતરી જશે. બધાને સત્ય જાણવું છે ને, તો હવે સત્ય સામે આવીને રહેશે. એ અનસુયા સાબિત કરે એ પહેલા હું જ સાબિત કરી દઉં છું કે એ જુઠ્ઠું બોલી રહી છે. હા બોલો, તમને જ યાદ કરતી હતી ને, તમારો ફોન આવી ગયો. બોલો ને લજ્જા રાણી. હું એમ કહેતી હતી કે મારે ચિરાગના પપ્પાને અત્યારે આ અનસુયાની વાત નથી કરવી. ખાલી અત્યારે મારે એમને અહીંયા બોલાવવા છે, એટલે માં અને દીકરા બંનેને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢી શકું. હાલો. અરે ક્યાં ખોવાઈ ગઈ? અરે અહીંયા જ છું. હા તો બોલ ને, શું કામ હતું? શું હોય બીજું, બસ તમે ઘરની બહાર રહો છો એટલે ઘરે આવી જાઓ પાછા. બસ તો પછી સમજ કે તારી ઈચ્છા પૂરી.
એટલે હા, હું કાલે જ આવું છું. કાલે? હા, કાલે જ. એ ખુશ ખબર આપવા માટે તો મેં તને કોલ કર્યો છે લજ્જા રાણી. એક પાર્ટી છે, એ કાલે ને કાલે ડીલ કરવા માંગે છે, એટલા માટે તો હું ત્યાં આવું છું. જો આ ડીલ થઈ ગઈ ને તો આપણને ફાયદો જ ફાયદો. અને મને ખબર છે તને અને મને માત્ર એક જ વસ્તુમાં રસ છે, પૈસા અને ફાયદો. એટલે તો આપણે બંને પતિ પત્ની છીએ ને. બસ તમે જલ્દી આવી જાઓ, હું તમારી આતુરતાથી રાહ જોઉં છું. બસ એમ સમજ કે તું સૂઈશ અને જાગીશ, એટલામાં તો હું તારી પાસે પહોંચ્યો, સમજ. સારું. બસ એક વાર ચિરાગના પપ્પાનો પગ ઘરની અંદર અને અનસુયાનો પગ ઘરની બહાર. રૂપ, તું ઠીક છે ને? અરે તમે હવે આવ્યા? હા, થોડું કામ બાકી હતું, તો અમે વિચાર્યું કે પૂરું કરીને જ જઈએ. ધન્ય છે તમને બંનેને. અમને છોડ, પણ તું પોતાને સંભાળ. અચાનક આટલી ઉલટીઓ. અચ્છા, નેચરલ પ્રેગ્નન્સી નથી એટલે આવી તકલીફ તો થવાની છે. સોરી, તારે તકલીફ વેચવી પડે છે. અને તમે એક પારકી છોકરી માટે આટલું બધું કરી રહ્યા છો, એનું શું? અચ્છા, પારકી છોકરી એમ કાન આવો તારા? હે, સોરી દીદી. અરે રૂપ, ઠીક છે તું? સરગમ, મને આટલું બધું શું થાય છે? હા, બધું પ્રેગ્નન્સી સમયે થાય. હા, બધું નોર્મલ છે. એ બધું ઠીક છે, પણ અત્યારે તું બહાર શું કરે છે? ચાલ અંદર આરામ કર. મને ઊંઘ નહોતી આવતી એટલે હું અહીંયા ગાર્ડનમાં આંટા મારવા માટે આવી ગઈ. હું અહીંયા થોડો સમય રહીશ ને તો મને સારું લાગશે. સારું, પણ તું અત્યારે ઊભી કેમ છે? ચાલ બેસી જા, સંભાળીને. ચાલ ચાલ, આવી જા, બેસી જા, સંભાળીને, આરામથી. કેવું છે તને હવે? ઠીક છે? હું ઠીક છું, પણ તમે અને દીદી આ રીતે તમારા બંનેની આ હાલત જોઈને મને ઠીક નથી લાગતું. તમારા હાલ તો જુઓ, ધૂળ માટી અને તાપમાં રહીને કેવા થઈ ગયા છે. તું અમારી ચિંતા ના કર, અમે બંને ભેગા મળીને બધું ઠીક કરવાનો જ પ્રયત્ન કરી રહ્યા છીએ.